પાણી પુષ્કળ છે, ઢાળ વધારે છે અને પગથિયા ચડવા છે. ખોડિયાર માનું મંદિર છે અહીંયા. મિત્રો અહીંયા એક સુંદર જગ્યા છે, બાજુ પણ આખો બગીચો છે, તમે જોઈ શકો છો. મિત્રો તમારી પાસે 4 વ્હીલ હોય તો 4 વ્હીલ લઈને પણ તમે ઉપર ઠેઠ અહીંયા આવી શકો. તમારું જન્મસ્થળ અહીંયા જ છે, હિમાચલ પ્રદેશ તમારું જન્મસ્થળ. કઈ નદી છે બાપુ? ભદ્રાવંતી. મિત્રો તમે જો અવાજ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ વ્લોગમાં. અને પાછલા વિડીયોમાં તમે જોયું હશે કે આપણે ભુવા ડુંગર જોવા માટે જવાના હતા, પણ વિડીયો લાંબો થાય એટલા માટે આપણે એમાં ન બતાવી શક્યા. એટલે હવે આપણે ભુવા ડુંગર જઈ રહ્યા છીએ. ત્યાં હિલ સ્ટેશન જેવી જગ્યા છે અને માં ખોડિયારમાંનું મંદિર છે, તો તમને દર્શન પણ કરાવીશ. તો ચાલો જઈએ આપણે. મિત્રો ત્યાંની વ્યવસ્થિત બધી જગ્યા હું તમને બતાવીશ, તો વિડીયોમાં બિના રહેજો. મિત્રો આ છે સાણત્રી રોડ, અહીંયા પાણી પુષ્કળ છે. મિત્રો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દેશું, અહીંથી પછી આપણે ઉપર ચડશું. તો મિત્રો અમે આવી ગયા છીએ ભુવા ડુંગરે. માતાજીના દર્શન કરશું, ભોળાનાથના દર્શન કરશું, તમને પણ દર્શન કરાવું. તો જોતા રહેજો વિડીયો. મિત્રો થોડુંક ધડાંગ વધારે છે, આમ ઢાળ વધારે છે અને પગથિયા ચડવા છે. મિત્રો અહીંયા બોર મસ્ત છે, તમને બતાવું ચાલો. પાકેલા બોર છે અહીંયા. પેલા દર્શન કરી આવી અને પછી બોર ખાશું. મિત્રો માતાજીના દર્શન કરી લેજો, કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. ખોડિયાર માનું મંદિર છે અહીંયા. તો મિત્રો આ જે ભુવા ડુંગર કહે છે એ ઘુંઘાસિયા ભુવા અહીંયા રહેતા અને એ માતાજીની પૂજા અને કરતા અને અહીંયા એને રહેતા, એટલે એ ઘુંઘાસિયા ભુવાનું આ સ્થાનક છે.
મિત્રો અહીંયા એક સુંદર જગ્યા છે અને ભુવા ડુંગર કહેવાય છે. કરમાલ કોટડાની બાજુમાં આવેલું છે અને કાનપરથી પણ તમે આટકોટથી આવો, આટકોટ હાઈવેથી તો કાનપર, અને કાનપરથી સીધું ઝુંડવાડા ખોડિયારમાંની બાજુમાં અને મંદિર આવેલું છે. અને અહીંયા પણ એક હિલ સ્ટેશન જેવી જગ્યા છે મિત્રો. બાજુમાં ભાદર નદી નીકળી છે, તમે જોઈ શકો છો. તો તમે નદી પણ એન્જોય કરી શકો છો મિત્રો. અને અહીંયા પણ તમે અહીંથી પણ તમે આનો નજારો તમે એકદમ જુઓ, સરસ નજારો છે. અને ચોમાસામાં તો આનાથી નહીં પણ સરસ નજારો હોય છે મિત્રો. તો એકવાર મિત્રો અહીંની મુલાકાત જરૂર લેજો. કારણ કે આ જે, અને મિત્રો વિડીયો શેર કરી દેજો, કારણ કે આ જગ્યાની બહુ ઓછા માણસોને ખબર હોય છે અને ઓછા માણસોને ખબર છે. એટલે આ જગ્યા માટે તમે આ વિડીયોને શેર જરૂર કરી દેજો મિત્રો. આ એક સુંદર જગ્યા છે, તમે જોઈ શકો છો મારી પાછળ કેવો વ્યૂ આવે છે મિત્રો. અહીંયાથી ઝુંડવાડા ખોડિયારમાં ત્યાં બેઠા છે, બિરાજમાન છે. નીચે પણ પેલું અહીંયા સ્થાન છે એનું. તો આ મંદિર છે મિત્રો. અને આ જો તમે અંદરના પણ તમને માતાજીના દર્શન કરાવું છું. અને આ આખી જગ્યા છે ઉપર અહીંયા મિત્રો. અહીંયા ફોર વ્હીલ પણ આરામથી આવી જશે તમારી મિત્રો. અહીંથી પણ જોઈએ આપણે કેવો વ્યૂ આવે છે. સુંદર વ્યૂ આવે છે મિત્રો અહીંથી. ડુંગર સુધી તમને રસ્તો મળી જશે અને ફોર વ્હીલ તમારી આરામથી ઉપર સુધી આવી જશે. અને જગ્યા તમે મિત્રો જો એકદમ સુંદર જગ્યા છે અને પથરાળ જગ્યા છે, તમે ડુંગરાળ જગ્યા છે, તમે જોઈ શકો છો. અને બાજુમાં ભાદર નદી નીકળી છે અને ભાદર નદીનો પણ વ્યૂ બહુ મસ્ત આવે છે. અને ભાદર નદીને કાંઠે પણ તમે એન્જોય કરી શકો છો અને કેમ્પિંગ પણ કરી શકો છો. કેવો નજારો લાગે છે એ હું તમને બતાવી રહ્યો છું. અને મિત્રો આ જગ્યાની બહુ ઓછા માણસોને ખબર છે, એટલે વિડીયાને શેર જરૂરથી કરજો. તો મિત્રો આ ડુંગર ઉપર માં ખોડિયારમાંના બેસણા છે અને આ ડુંગરને ભુવા ડુંગર તરીકે ઓળખાય છે મિત્રો. લોકવાયકા પ્રમાણે આ ભુવા ડુંગર એટલે એટલા માટે છે, એટલે ઘુંઘસિયા ભુવા જે હતા, ખોડિયારમાંના ભુવા. મિત્રો આ બાપુએ કૂતરો પણ અહીંયા પહેર્યો છે. મિત્રો અહીંયા કાળભૈરવ દાદાનું પણ સ્થાનક આવેલું છે. તો તમે કાળભૈરવ દાદાના પણ અહીંયા દર્શન કરી શકશો. સ્થાપના જૂની સ્થાપના છે અહીંયા ઘુંઘસિયા ભુવા વખતની, તમે જોઈ શકો છો. અને આ છે બગીચો છે. એમાં જો બાપુએ કેવી રીતનો બગીચો વાવ્યો છે. ગુલાબના ફૂલ, જાસૂદના ફૂલ અને પપૈયા, કેળા અને બદામ, એવી બધી ઘણી વસ્તુ આમાં વાવેલી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા સુધી મિત્રો પાણી આવે છે, નીચેથી અહીંયા સુધી પાણી પહોંચાડ્યું છે. મિત્રો એક સુંદર જગ્યા છે, બહુ સુંદર જગ્યા છે. અહીંયા તો બહુ મજા આવી મને આવીને. અને તમારે ક્યારે આવવું હોય તો કોમેન્ટમાં મને જરૂર તમારા ફોન નંબર આપી દેજો. હું તમને આખું લોકેશન અહીંનું આપી દઈશ. ક્યાંથી જવાનું છે, તમે ક્યાંથી આવવાના છો, એ બધું લોકેશન તમને પાકું પણ આપી દઈશ. બાજુ પણ આખો બગીચો છે, તમે જોઈ શકો છો. અને આ છે ઘાસ. અને બાપુ અહીંયા બાજુમાં 2 ગાયો પણ રાખેલી છે, નાની એવી ગૌશાળા પણ છે. તો તમે જોઈ શકો છો કેવી જગ્યા છે, સુંદર જગ્યા છે. અને ઉપર ડુંગરની ઉપર આ બધી જગ્યા છે મિત્રો. અને એક સાઈડ આ સાઈડ પણ બગીચો છે અને વચ્ચે રસ્તો છે ને આ બાજુ પણ બગીચો છે. તો તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા આવશો તમને અલગ એક ફીલ થશે. તમારી ફેમિલી સાથે એકવાર જરૂરથી આવજો. અને મિત્રો તમને હું ઝૂમ કરીને બતાવું કે ઝુંડવાડા ખોડિયારમાંનું મંદિર ક્યાં આવેલું છે, તમે જોઈ શકો છો અહીંથી. તો અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો ખોડિયારમાંનું મંદિર સામે ઝુંડવાડા ખોડિયારમાંનું મંદિર આવેલું છે. એ પણ એકદમ નદીના એકદમ કાંઠે, ભાદર નદીના એકદમ કાંઠે આવેલું છે. અને અહીંયાથી તમે જોશો તો પણ આ ડુંગર દેખાશે તમને. એ સ્થાપના આ સ્થાપના બે એક જ છે, પણ પહેલી સ્થાપના અહીંયા થઈને પછી સ્થાપના અહીંયા છે, એમ લોકવાયકા પ્રમાણે છે. બાકી વધારે માહિતીની ખબર નથી. બાપુ એમ કહે છે કે પહેલો પગ અહીંયા મૂકેલો છે. અને આ એક હિલ સ્ટેશન જેવી જગ્યા છે, ફરવાલાયક સ્થળ છે મિત્રો. મિત્રો તમારી પાસે ફોર વ્હીલ હોય તો ફોર વ્હીલ લઈને પણ તમે ઉપર ઠેઠ અહીંયા આવી શકો છો. અને તમારી ફોર વ્હીલ ઠેક અહીંયા સુધી પહોંચી જશે.
અને અહીંયા તમારે ચા પાણીની પણ વ્યવસ્થા છે. બાપુ ચા પાણી પણ બનાવી દે છે બધાય. અને તમે આ એકવાર ફરવા માટે આવજો. અને આ જગ્યા બહુ ઓછા માણસોને ખબર હોય છે અને ઓછા માણસોને ખબર છે. તો આ વિડીયોને તમે બંને એટલો શેર કરજો અને જેથી માણસોને ખબર પડે કે એક હિલ સ્ટેશન જેવી જગ્યા છે અહીંયા અને એ પણ અહીંયા ફરવા આવી શકે. તો મિત્રો આપણે ગૌશાળા જોઈએ નીચે જઈને. આ ઝાલરિયો પાણો છે. તો મિત્રો આ ઝાલરિયો પાણો છે અને આ પથ્થરને તમે સામે બીજો પથ્થર મારશો એટલે ઝાલર જેવો અવાજ આવશે. મિત્રો તમે જો અવાજ. તો મિત્રો આ ખોડિયારમાં બીજા બિરાજમાન છે ત્યારનો આ ઝાલરિયો પાણો છે અને હજી પણ આ પાણાની અંદર ઝાલર વાગે એવો અવાજ આવે છે. તમે પણ એકવાર અહીંયા આવીને આનો અનુભવ જરૂરથી કરજો. આપણે જોઈએ ગૌશાળા. તો અહીંયા બાપુએ નાની ગૌશાળા. અહીંયા ગાય માતાને રાખવામાં આવ્યા છે અને ગૌશાળા એવી નાની એવી ગૌશાળા છે બાપુ. અને અહીંયા ગાયોને બધાનું ધ્યાન રાખે છે, સાચવે છે અને એના માટે અંદર ઘાસ પણ વાવેલું છે અને ગાયોને અહીંયા સેવા કરે છે અને બાપુ મંદિરની પણ સેવા કરે છે. અને અહીંયા 2-3 વર્ષથી બાપુ રહે છે. પણ તમે એકવાર અહીંયા બાપુની મુલાકાત જરૂરથી લેજો અને એકવાર જરૂરથી આવજો અહીંયા. નથી માતાજીની એમ जैसे ही माँ खोडियार का अवतार हुआ है ना साता बेनो तो पहलो जोग माया पावड़ो आ डूंगर બરોબર. आ फुવાનો डूंगर बाजे सारण टीमो भी कहे जूनो नाम है एनु सारण टीम ચારા ટીમ્બો. તો ભુવા ડુંગર કેમ નામ પડ્યું બાપુ? फुવાનો डूंगर तेम नाम पड्યું કે ગુંગસિયા ફુવા હતા ને મેંદા ફુવા જોગરાણા. આ મેંદા ફુવા જોગરાણા આ ખોડિયારના ફુવા હતા. બરોબર પછી એના પડકે પાછા ગુંગસિયા ફુવા થયા. બરોબર. ગુંગસિયા ફુવા જો રાજાને કહેવાનો મતલબ કીધો ને જો જુનાગઢ વાળા રાજા આ ગુંગસિયા ફુવા આથી જાય ને રાજાને ઠીક કરીને 850 ફુવાને જેલમાં મૂકી દીધા. બરોબર બરોબર. એને પાછો તેડાયા. તો ઈ તમારે તમે જે વાત કરો છો ઈ અને આપણે પાજમાં ખોડિયારમાં બેઠા છે અહીંયા ઝુંડવાડી એનો બેડો સેમ વસ્તુ છે કે આ જોગમાં એ પાક में બેઠી है પછી આ જોગમાં પાક में જઈ વિરાજમાન પછી આ જાતિ લગી કેવાનો મતલબ આપણે ભાવનગર બાજુ રાજાને જાતિ લગે હે ને પાક में પાવડો આ વટુ મે હાંડિયા ઉઠા કીધા ને જુનાગઢ જવા વાતે હાંડિયા પર બેઠા ને વટુ એટલે પાક में પાછી વિરાજમાન. બરાબર. વટા બાદ में પછી વટે આપણે જુના ભાવનગર ને પહેલા ક્યાં આવે વે રાજપરા. રાજપરા પછી ભાવનગર નો રાજ્ય લઈ લારે જાતા જાતા પછી રાજપરા રોકાઈ ગયા. એ તો એની કહાની છે કે તમે પાછું વળીને ન જતા, ભરોસો રાખજો. આ જોઈ લીધું રાજા, જોઈ લીધું એટલે ગામના સીમાડે અહીંયા જ રોકાઈ ગયા. બાકી પહેલો જોગમાયાનો અવતાર થાતે પહેલો આ જગ્યા પે ભેંસનું પહેલું અહીંયા આવેલું. હા પહેલું પાવલું આ ઉતરે હાથી બેનાનો વાસ છે અત્યારે અહીંયા. બરોબર. આ ડુંગર પે હાથી બેનાનો વાસ. ના ના બરોબર. એટલે ડુંગર છે ભગવાન કહેવાય એટલે એવું પડ્યો આટું પડ્યો દીધો ડુંગર છે. ખાખરાનું કોડલું નાખે આ પાણે કોડલું ચોરાયું. ઝાલરિયો પાણો કહેવાય. ઝાલરિયો પાણો એ પડકે પડ્યો નથી. આ સીડી ને પડકે ઝાલરિયો પાણો ગૌશાલા બધે પડકે કહેવાનો મતલબ બગીચા બગીચીનો એમ કોડલું આ પાછળ ફોટા છે બાપુ કેના છે? કાશ્મીરી બાપુ અમારા ગુરુદેવ કાશ્મીરી બાપુ હિમાચલ પ્રદેશ ત્યાંના મૂળ વતની. તમારું જન્મસ્થળ અહીંયા જ છે? ના હિમાચલ પ્રદેશ તમારું જન્મસ્થળ. અને તમારા ગુરુ કોણ હતા અહીંયા? અમારા કાશ્મીરી બાપુ. કાશ્મીરી ગીરી બાપુ જે જુનાગઢમાં અત્યારે છે. તો મિત્રો બાપુની મુલાકાત લેવા એકવાર જરૂર આવજો. માળો કરતા ને ભજીયાને લાપસી ને ખાવાના આવું બઢિયા મજાનું બનાવે ને ખાઈ પીને વ્યા જતા. બરોબર. આશ્રમની જગ્યાનું ધ્યાન નહીં દીધું. બરોબર. આ જગ્યાનું ધ્યાન દેતા ને તો આજ કેટલી અને આજ ભવાની साक्षात विराजमान એને પણ हमेशा क्या है कभी क्या होता है कि जो दीपक जलता है ना जोत जलती है उसका प्रकाश दूर दूर होता है, ये तले अंधेरा ही रहता है. सही बात है. इसलिए क्या है बाहर के भगत है आते हैं जाते हैं ध्यान देते हैं सब कुछ करते हैं. सही बात. अभी खाई जाएगा ऐसे अभी
1.5 बरस में इतना हो गया है तो माँ भगवती को कितना है आ करने वाली मावड़ी खाली 1.5 साल જેની મેં બદામ લાગને લગ ગए ये માની કૃપા है भगवती હા કેલા ફળ બધા लागवा લાગી ગયા જંગલ में वो सुविधा નથી ना એટલે ગૌ માતા રાખવી જરૂરી ના ના બરોબર છે તો ભક્ત આવે તો ચાય पानी भोजन प्रसाद वगैरह બધું हाले कोई दूर के भगत आते तो भोजन करके भी जाते हैं ऐसा नहीं है कि निकल लाभ देने वाली मावड़ी है वो लाती है हाँ सही बात है। ये सत्य की जगह है सत्य की गादी है यहाँ माँ की आ खोटा मानस ने ना चढ़वा देवे ऊपर डूंगर पे आवा भी ना देवे अभी 15-20 दिवस पहला दीपड़ो आयो पूरी रात दीपड़ा यहाँ बैठा रहा हाँ आ गौ माता बंदी है ये सब है मैं उस दिन गोंडल गया हुआ था मैं उधर रुक गया पर माता जी अकेले थे किसी को कुछ नहीं किया गाय के पास में होके नीचे उतर गया और नीचे वाड़ी वाले की एक वाचड़ी उपाड़ के ले गया पर अपने आश्रम की गौ माता को किसी को कुछ नहीं कहा उसने ये बड़ी माता की कृपा है ना। तो दीपड़ा आवे છે અવારનવાર અહીંયા आवे ना हाँ दीपड़े आते हैं मगर किसी को कुछ नुकसान कुछ नहीं आज दिन तक दीपड़ा आता है 17 के जानवर आते हैं मगर कभी किसी को कुछ नहीं। કઈ નદી છે બાપુ भद्रावंती ભદ્રાવંતી हाँ शनिश्चर भगवान की बहन से શનિ ભગવાનના બેન છે અને એટલે ભદ્રાવતી છે પણ આમ શોર્ટ નામમાં બધા એને ભાદર કહે છે भादर कैसे બરોબર નામે બધા ભાદર कैसे है मगर माँ भद्रावंती से यार શનિશ્ચર ભગવાનની બેન છે એવું છે હા એને મેં નાવા માટે બધું પાપનું નિવારણ થઈ જાય એટલી સંસ્કૃત નદી છે આ ડુંગર પર કઈ આવી ગઈ ને બિલકુલ જોઈને મેં માં ને કોડિયાની શરણ में તો મિત્રો હું ક્યારે ચા નથી પીતો પણ અહીંયા બાપુની ઈચ્છા હતી અને વરસ થઈ ગયા મારે જાજા અને માં ખોડિયારમાં અહીંયા બેઠા છે અને એનો પ્રસાદ કીધો એટલે એનો પ્રસાદ આપણે લેવો પડે અને ના ન પડે એટલે આજે આપણે જાજો ટાઈમે પહેલી વાર ચા પીએ છીએ આની પ્રસાદીનો ટેસ્ટ ही अलग है ચાલુ કરી દીધી તો મિત્રો આપણે દર્શન કર્યા કે તમે એકવાર જરૂર અહીંયાની મુલાકાત લેજો એકવાર ટાઈમ લ્યો અને એકવાર ટાઈમ લઈને જરૂર અહીંયા આવજો તમને બહુ મજા આવશે મિત્રો અહીંયા નીચેથી જો આ રસ્તો બનાવેલો છે અને તમારી 4 વ્હીલ અહીંયાથી એટલે કાચો માર્ગ છે પાકો નથી અહીંયાથી સીધું અહીંયા આવીને આવી રીતે સીધા તમે ઉપર ચડી શકશો અને તમારી 4 વ્હીલ ઠેઠ ઉપર સુધી વહી જશે મિત્રો અહીંયા બોર પણ છે તમે જોઈ શકો છો તો મિત્રો ચાલો બોર ખાવા મિત્રો અહીંયા આવશો તો તમને બોર પણ ખાવા મળશે મિત્રો આ બધી જગ્યાએ બોયડીઓ છે અને બધી જગ્યાએ બોયડીઓમાં બોર છે તમે જોઈ શકો છો આ બધી બોયડીઓ બોરથી ભરેલી છે HP नहीं તો મિત્રો અહીંયા જોવા કેવી સુંદર જગ્યા છે સુંદર નદી છે મસ્ત તમે એકવાર જરૂર આવજો મિત્રો અહીંયા તમને બહુ મજા આવશે તમે બધી જગ્યાએ ગયા હશો પણ એકવાર આ જગ્યાએ આવો એટલે તમને આમ અલગ જ ફીલ થશે અને અહીંથી જો આ તમે આ જુનવાડા ખોડિયારમાં અહીંયા રસ્તો જાય છે તો મિત્રો આ રોડ ઉપર અમે અહીંયા ઊભા છે સિંગલપટ્ટી રોડ છે અને અહીંથી તમે જો તમને દેખાય ભુવા ડુંગર હવે સીધા રોડ ઉપર અમે અહીંથી જઈ રહ્યા છીએ
ઝુંડવાડા ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો અહીંયા ચારણના પણ મકાન છે અને અહીંયા જો બાજુમાં ઝુંડવાડા ખોડિયારમાંનું મંદિર છે. તો આપણે અહીંથી આમ ડાબી બાજુ વળી જવું અને આ બધા ચારણોના નેહડા છે આટલામાં. તો મિત્રો ખોડિયારમાંના દર્શન કર્યા તો કમેન્ટમાં જઈ ખોડિયારમાં જરૂર લખજો. અને ઝુંડવાડા ખોડિયારમાંના આખો વિડીયો તમારે જોવો હોય તો મારા ચેનલને વિઝિટ કરજો. અને વિઝિટમાં ઝુંડવાડા ખોડિયારમાં લખેલું હશે અને એ વિડીયો તમે જોજો, તમને એની પણ જગ્યા બધી જોવા મળશે તમને. તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો જોતા રહેજો. મિત્રો મસ્ત બોર છે. હલો મિત્રો, બોર ખાવા. જો આવા લાલ લાલ બોર છે. હાથ ઉપર જ મારવાનું. કાંટો વાગ્યો. લાગ્યો. તો મિત્રો અહીંયા આમાં જીરું વાવેલું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો સરસ બોર હતા, એકદમ મીઠા. જો આ બોયડીના પણ બહુ મીઠા બોર છે. અને હવે અમે બોર પણ ખાઈ લીધા અને દર્શન પણ કરી લીધા, જમી લીધું અને બધી જગ્યાએ રખડી લીધું. અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારે આ જગ્યાએ આવવું હોય તો કોમેન્ટમાં મને કહેજો, એટલે તમને આ રસ્તો કઈ જગ્યાએથી ક્યાં જાય છે અને તમે કઈ જગ્યાએ છો અને કઈ જગ્યાએથી તમારે કેવી રીતે જવું તો એ પણ તમને આપીને બાપુના નંબર પણ હું તમને ડિસ્ક્રિપ્શન પર આપી દઉં છું. તો તમે એની પર વાત કરી લેજો તમારે અહીંયા જવું હોય તો. અને એકવાર જરૂરથી આવજો મિત્રો, બહુ મજા આવશે તમને, બહુ સારું ફીલ થશે. તો આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.